અરે વહુ, શું તારા મા બાપ એકદમ ભિખારી હતા કે તને કંઈ જ ન આપ્યું? અરે બાજુમાં શર્માજીની વહુ 21 તોલા સોનું લાવી છે અને દહેજમાં પોતાની સાથે ગાડી અને ઘર પણ લાવી છે. પણ તારા ગરીબ બાપે તો મારા દીકરાને સોનાની એક સાંકળ પણ ન આપી, ન તને કોઈ દહેજ આપ્યું. સરલાજી તેમની વહુ રચના પર બૂમો પાડી રહ્યા હતા અને રચના પોતાની સાસની સામે ચૂપચાપ ઊભી રહી બધું સાંભળી રહી હતી. રચનાની આ જ આદત તેના પતિ નીરજને ગમી હતી, જેના કારણે તેને તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તે સમયે નીરજને એ સમજાયું ન હતું કે આ તો ગરીબ પરિવારમાંથી છે, તો દહેજ ક્યાંથી લાવશે. હવે જ્યારે તે તેની પત્ની બનીને તેના ઘરે આવી ગઈ તો તેને વારંવાર પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. ખેર, માં અને પત્નીની ઝઘડો સાંભળીને નીરજ પણ તેમની પાસે આવી ગયો અને રચના તરફ જોતા બોલ્યો, રચના, તું તારા રૂમમાં જા. તો રચના ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. ત્યારે સરલાજી પોતાના દીકરા પર ગુસ્સે થવા લાગ્યા. બેટા, તું પાગલ થઈ ગયો છે શું? આખરે તું મને આ ભિખારણને ઘરમાંથી કાઢવા કેમ નથી દેતો? આ આપણા કોઈ કામની નથી. પરમ દિવસે મલ્હોત્રાજીના દીકરાના લગ્ન થયા. હું તેમની વહુના મુખ દર્શન કરવા ગઈ હતી તો જોઈને હેરાન રહી ગઈ. તેમની વહુ તો સોનાથી લાદેલી હતી અને તેમનું આખું ઘર પણ નવા ફર્નિચરથી ભરેલું હતું. એટલું જ નહીં, તેમની વહુએ તો પોતાના સાસુ સસરા માટે પણ સોનાની સાંકળ લાવી હતી. તેને આખા ઘરનો નકશો જ બદલી નાખ્યો. આખરે આપણે ક્યાં સુધી આવી જૂની વસ્તુઓ વાપરતા રહીશું? મારું પણ મન થતું હતું કે મારી વહુ આવશે અને આપણું ઘર સામાનથી ભરાઈ જશે. હવે તારી નોકરી તો એટલી સારી નથી કે તું જાતે આ બધું ખરીદી શકે. હવે આપણે કોઈ ઉપાય જ કરવો પડશે. નીરજ પણ માની વાતથી સહમત હતો, કારણ કે તે પોતે પણ જ્યારે લોકોના ઘરે જોતો તો તેનું પણ મન થતું કે તેના ઘરમાં પણ નવું ફર્નિચર અને બીજો સામાન આવે. તેણે ઘણીવાર રચના સાથે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તે પોતાના મા બાપને કહે કે તે તેને દહેજ આપે તો જ તે આ ઘરમાં રહી શકે. પરંતુ રચના કહેતી કે તેના મા બાપ ખૂબ ગરીબ લોકો છે, તેમની પાસે કંઈ નથી. આ સાંભળીને નીરજને ખૂબ ગુસ્સો આવતો કે આ પોતાના મા બાપ સાથે વાત કેમ નથી કરતી. તેને પૂરો ભરોસો હતો કે જો રચના પોતાના મા બાપ સાથે વાત કરશે તો તેઓ મજબૂરીમાં આવીને દહેજ જરૂર આપશે, કારણ કે દરેક મા બાપની ઈચ્છા હોય છે કે તેમની દીકરી પોતાના સાસરે સુખી રહે. પરંતુ રચના તો તેમને કંઈ જ નથી કહેતી અને પતિની વાતોને ટાળી દેતી. આથી હવે નીરજ પણ પોતાની માનો પૂરો સાથ આપવા લાગ્યો અને રચનાને ધમકી આપતો કે તે દહેજ લાવે, નહીં તો તે તેને ઘરમાંથી કાઢી મૂકશે. પરંતુ રચના તેમની વાત સાંભળીને માત્ર આંસુ વહાવતી. પરંતુ આજે નીરજનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો, કારણ કે તે હમણાં જ પોતાના મિત્રના ઘરેથી પાછો આવ્યો હતો. ત્યાં ટીવી રૂમમાં એક મોટું એલઈડી લાગેલું હતું. જ્યારે તેણે પોતાના મિત્રને પૂછ્યું તો તે બોલ્યો કે આ મારી પત્ની દહેજમાં લાવી છે. તે જ વખતે તેને પોતાની જાત પર ગુસ્સો આવ્યો કે તેણે રચના સાથે લગ્ન કેમ કર્યા અને એ અમીર છોકરીઓ સાથે કેમ ન કર્યા જે તેના પર મરી મિટતી હતી. તેણે આવતા જ રચનાનો હાથ પકડ્યો અને તેને ખેંચીને બહાર લાવ્યો. પછી પોતાના મા બાપ તરફ આંગળી ચીંધીને બોલ્યો, શું તને આ દેખાતા નથી કે મારા મા બાપ કેટલા નાના ટીવી પર કાર્યક્રમ જોઈ રહ્યા છે? જો તું દહેજમાં એક મોટું ટીવી લાવતી તો આજે મારા મા બાપ આ નાના ટીવી પર નજર ગળાવીને ન બેસતા. તેમના બંનેનો ઘોંઘાટ સાંભળીને તેના મા બાપ પણ તેમની તરફ જોવા લાગ્યા. નીરજ, શું થયું છે તને? શા માટે બહુને હેરાન કરે છે? મહેશજીએ રચનાની તરફદારી કરતા કહ્યું. તો નીરજ બોલ્યો, પિતાજી, શું તમે જાણો છો કે હું હમણાં જ મારા મિત્રના ઘરેથી આવ્યો છું? તેના ઘરમાં એટલું મોટું એલઈડી લાગેલું હતું અને તમે જુઓ, આપણા ઘરમાં મારા બાળપણનું ટીવી પડેલું છે. જો રચના દહેજમાં ટીવી લાવતી તો આજે આપણા ઘરમાં પણ નવું ટીવી હોત. તેણે પિતાજીને આખી વાત કહી તો તેઓ બોલ્યા, બેટા, જો રચના ટીવી નથી લાવી તો શું તું જાતે નથી ખરીદી શકતો? જરૂરી નથી કે વહુએ જ દહેજમાં ટીવી લાવવું જોઈએ. નીરજ કંઈક બોલે તે પહેલા જ સરલાજી બોલ્યા, તમે આવી શું વાતો કરો છો? આપણો દીકરો આખો દિવસ ઘરની બહાર રહીને મહેનત કરે છે અને જે કમાય છે તે ઘરમાં જ લાવે છે. તેની પત્નીના તો નખરા જ પૂરા નથી થતા. તે બીજી વસ્તુઓ વિશે કેવી રીતે વિચારશે? કહેતા કહેતા સરલાજીએ રચનાનો હાથ પકડીને તેને બહાર કાઢવા લાગ્યા. તો રચના સાસના પગે બેસીને ગળગળું થઈને બોલી, પ્લીઝ માજી,
મને ઘરમાંથી બહાર ન કાઢો. જો હું મારા ઘરે પાછી ગઈ તો મારા મા બાપ આ દુઃખ સહન નહીં કરી શકે. તેમની હવે ઉંમર નથી કે તેઓ આટલું મોટું દુઃખ સહન કરી શકે. હું આવતીકાલે મારા મા બાપના ઘરે જઈશ અને ટીવી લઈ આવીશ. આ સાંભળીને નીરજની આંખો ચમકી ઉઠી. તેણે માને આંખનો ઈશારો કર્યો તો તે પણ ચૂપચાપ બેસી ગઈ. હવે નીરજને આ વાતની રાહ જોવાતી હતી કે રચના ક્યારે પોતાના બાપના ઘરે જાય અને ક્યારે ટીવી લઈને આવે. આ બાજુ રચના પોતાની સાડીના પાલવથી પોતાની આંખો સાફ કરી રહી હતી, પરંતુ નીરજને આ બધાથી કોઈ ફરક નહોતો પડતો. તેને તો ફક્ત આવતીકાલની રાહ હતી. તે મનમાં વિચારવા લાગ્યો કે આવી રીતે એક એક કરીને દહેજની બધી વસ્તુઓ લઈ લઈશ. રચના પોતાના રૂમમાં ચાલી ગઈ ત્યારે નીરજ પોતાની માની પાસે આવીને બેસી ગયો અને બંને મા દીકરાએ મળીને ઘણી બધી વસ્તુઓની યાદી બનાવી લીધી, જેથી એક એક કરીને રચના પાસેથી બધું મંગાવી લે. ટીવી પછી હવે તેમને રચના પાસેથી ગાડીની માંગણી કરવાની હતી, પરંતુ હજી પહેલો તબક્કો પૂરો થયો ન હતો. બીજે દિવસે સવારે ઓફિસ જતા સમયે નીરજે રચનાને કહ્યું, આજે તારા માયકે જઈને ટીવી લઈ આવજે, નહીં તો હંમેશા માટે માયકે જવાની તૈયારી રાખજે. આ સાંભળીને રચનાએ હામાં શિર હલાવ્યું અને રસોડામાં ચાલી ગઈ. સાંજે નીરજ ઓફિસથી પાછો આવ્યો તો તેનું માથું ઘૂમી ગયું, કારણ કે સરલાજીએ તેને કહ્યું કે રચના નવું ટીવી તો લાવી છે, પરંતુ તે ખાસ મોટું નથી, બલકે આપણા જૂના ટીવી જેવું જ છે. આ સાંભળીને નીરજનો ગુસ્સો ઊંચાઈઓએ પહોંચી ગયો. તેણે તરત જ રચનાને બૂમ પાડી અને ગુસ્સાથી બોલ્યો, તારા મા બાપને શરમ નથી આવી? આટલું નાનું ટીવી આપીને તને ફરીથી અહીં મોકલી દીધી. જો હું જાણતો હોત કે તું આ લાવીશ તો ગઈકાલે જ હું માને ન રોકતો અને આજે તું અહીં ન હોત, પણ તારા મા બાપના ઘરના ઉંબરે બેસી હોત. કહેતા કહેતા નીરજે પોતાની મા તરફ જોયું અને બોલ્યો, માં, ભલે તમે આને અહીંથી કાઢી શકો, મારે આની સાથે કોઈ લેવા દેવા નથી. બહુ જલ્દી હું તલાકના કાગળો મોકલી દઈશ. આ સાંભળીને રચના ખૂબ જોરથી રડવા લાગી. તેના રડવાનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો, પરંતુ નીરજને કોઈ ફરક નહોતો પડતો. તે જાણી ચૂક્યો હતો કે તેમના બધા સપના ચકનાચૂર થઈ જશે, કારણ કે તેમણે જે આટલી મોટી યાદી બનાવી હતી તે તો હજી બાકી જ હતી અને રચના પહેલી જ વસ્તુ એવી લાવી કે તેનું મન તૂટી ગયું. તે પગ પટકતો ઉપર ચાલ્યો ગયો અને સરલાજીએ રચનાને ખેંચીને બહાર કાઢી દીધી. રચનાએ જતા જતા કહ્યું, જો એક દિવસ ન્યાય જરૂર થશે. આટલું કહીને તે થાકેલા પગલે ત્યાંથી ચાલી ગઈ. પછીના 1 મહિનામાં જ નીરજે તલાકના કાગળો તૈયાર કરાવીને તેના ઘરે મોકલી દીધા. તે પછી તેણે રચના સાથે કોઈ સંપર્ક ન રાખ્યો. સમય પસાર થતો ગયો અને હવે સરલાજી પોતાના દીકરાના બીજા લગ્નની યોજના બનાવવા લાગ્યા. તેમણે નીરજને કહ્યું, જો તું કોઈને પસંદ કરે તો તારી પસંદ મને કહી દે. પરંતુ નીરજે આ મામલો પોતાની મા પર જ છોડી દીધો, કારણ કે તે પહેલા જ એટલી મોટી ભૂલ કરી ચૂક્યો હતો. તેણે પોતાની માને કહ્યું, તમે કોઈ એવી છોકરી શોધો જે પોતાની સાથે કરોડોનું દહેજ લાવે. તો સરલાજી હસતા હસતા બોલ્યા, તું ચિંતા ન કર બેટા, હું એવી વહુ લાવીશ જે આપણા ઘરને દહેજથી ભરી દેશે. એ દિવસોમાં મહેશજી પોતાના કોઈ મિત્રના ઘરે ગયા હતા. નીરજે મનમાં શુક્રિયા માન્યા કે તેઓ ઘરે ન હતા. જો તેઓ ઘરે હોત તો તેઓ રચનાને કાઢવા જ ન દેત. સરલાજી હવે છોકરી શોધવામાં લાગી ગયા અને નીરજ નિયમિત રીતે ઓફિસ જવા લાગ્યો. જ્યારે મહેશજી ઘરે પાછા આવ્યા તો તેમણે ખૂબ હંગામો મચાવ્યો, પરંતુ હવે તેઓ કંઈ ન કરી શક્યા. તેમણે ફક્ત એટલું જ કહ્યું, વહુ ખૂબ સારી હતી, તેણે આખું ઘર સંભાળી રાખ્યું હતું. હવે જો આ ઘરનું ઢાંચું કેવી રીતે બગડે છે. નીરજે તેમની વાતો પર કોઈ ધ્યાન ન આપ્યું, પરંતુ જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ ઘરની સ્થિતિ તેને સમજાવા લાગી, કારણ કે જ્યારે તે ઓફિસથી આવતો તો તેને ખાવાનું જાતે જ બનાવવું પડતું. સરલાજી દર્દનું બહાનું કાઢીને બેસી જતા. તો એક દિવસ તેણે માને કહી જ દીધું, માં, હવે મારાથી આટલું કામ નથી થતું. હવે જલ્દીથી કાં તો તમારી વહુ લઈ આવો, નહીં તો તમે જાતે ખાવાનું બનાવી લો. બેટા, થોડી ધીરજ રાખ, સબરનું ફળ મીઠું હોય છે. આપણે ઉતાવળમાં ફરી કોઈ ભૂલ નથી કરવી. સરલાજીએ કહ્યું તો નીરજ ચૂપ થઈ ગયો. હવે રચનાને આ ઘરમાંથી ગયે લગભગ 2 મહિના થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી તેણે બીજા લગ્ન નહોતા કર્યા.
એક દિવસ નીરજ ઓફિસથી ઘરે આવ્યો તો માએ તેને મીઠાઈ ખવડાવી અને બોલ્યા, બેટા, મેં તારો રિશ્તો એક મોટા અમીર પરિવારમાં નક્કી કરી આવ્યો છું. તેઓ એટલું દહેજ આપશે કે આજ સુધી આખા મહોલ્લામાં કોઈ વહુ આટલું દહેજ નથી લાવી. આ સાંભળીને નીરજની ખુશીનો કોઈ ઠેકાણો ન રહ્યો. ત્યારે સરલાજીએ કહ્યું, પણ બેટા, તે લોકો લગ્ન ખૂબ જલ્દી કરવા માંગે છે. તેમણે માત્ર 15 દિવસનો સમય આપ્યો છે. અરે માં, આ તો સારું જ છે ને. જેટલી જલ્દી આવશે એટલી જલ્દી મારે ખાવાનું બનાવવાનો છૂટકો થશે. નીરજે કહ્યું. આગલા 15 દિવસ પછી નીરજ અને રિંકુના લગ્ન ખૂબ ધામધૂમથી થઈ ગયા. નીરજ અને સરલાજી તો ખુશીથી ફૂલી ન સમાતા હતા, કારણ કે તે પોતાની સાથે એટલું બધું દહેજ લાવી હતી કે આખા મહોલ્લાની આંખો ફાટી રહી ગઈ. બધા કહેતા હતા કે નીરજની પત્ની તો દહેજમાં એટલું બધું લાવી છે જે આજ સુધી કોઈ નથી લાવ્યું. આજે સરલાજી ખૂબ ખુશ હતા, કારણ કે એકવાર ફરીથી તેમના દીકરાના લગ્ન થઈ ગયા હતા અને આખું ઘર સામાનથી ભરાઈ ગયું હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રિંકુની અસલિયત સામે આવવા લાગી. એક દિવસ જ્યારે નીરજ ઓફિસ જઈ રહ્યો હતો તો તેણે રિંકુને બૂમ પાડી, રિંકુ, જલ્દી ખાવાનું મૂકી દે. આ સાંભળતા જ રિંકુ બૂમો પાડતા બોલી, હું તમારી કોઈ નોકરાણી નથી. ખાવાનું જોઈએ તો જાતે રસોડામાં જઈને લઈ લો. મારે મારી સહેલીઓ સાથે પાર્ટીમાં જવું છે અને તેના માટે તૈયાર પણ થવું છે. આટલું કહીને તે નહાવા માટે બાથરૂમમાં ચાલી ગઈ. તેના તેવર જોઈને નીરજ હેરાન રહી ગયો. અચાનક તેને રચનાની યાદ આવી, જે તેના ખાવા પીવાનું ખૂબ ધ્યાન રાખતી હતી. પરંતુ રિંકુએ તો તેને ખાવાનું આપવાનો પણ ઇનકાર કરી દીધો. અત્યાર સુધી તે એમ જ સમજતો હતો કે રિંકુ નવી નવેલી દુલ્હન છે એટલે આ બધું કામ નથી કરતી. પરંતુ હવે તેને આ ઘરમાં રહેતા એક અઠવાડિયું થઈ ગયું હતું અને તે હજી પણ કંઈ કરવા નહોતી માંગતી. ત્યારે નીરજની આંખો ખુલી ગઈ. તે સમજી ગયો કે રિંકુ ઘરનું કોઈ કામ નહીં કરે. તેને ફરીથી આ બધું જાતે જ કરવું પડશે. પરંતુ તે તો પણ ખુશ હતો, કારણ કે તેમનું આખું ઘર આધુનિક ફર્નિચરથી ભરાઈ ગયું હતું અને હવે તો તેમની પાસે ગાડી પણ હતી. તે રાતે રિંકુ ખૂબ મોડે ઘરે પાછી આવી તો નીરજે કહ્યું, રિંકુ, આટલી મોડી કેવી રીતે થઈ ગઈ? તું સવારે ગઈ હતી અને હવે રાતના 10 વાગી રહ્યા છે. આ સાંભળીને રિંકુએ ગુસ્સાથી કહ્યું, મારે તમને જણાવવું જરૂરી નથી સમજતી, અને આગળથી મારી સાથે કોઈ પૂછપરછ કરી તો હું મારા પિતાને ફરિયાદ કરી દઈશ. આ સાંભળીને નીરજ ચૂપ થઈ ગયો, કારણ કે રિંકુના પૈસાને કારણે તે હવે તેનો ગુલામ બની ગયો હતો. તેણે કંઈ ન કહ્યું અને ચૂપ રહ્યો. બીજે દિવસે જ્યારે નીરજ ઉઠ્યો તો તેને ખૂબ મોડું થઈ ગયું હતું. તેણે ઘડિયાળ તરફ જોયું અને રિંકુને બોલ્યો, રિંકુ, ઉઠ પ્લીઝ, આજે મારી મદદ કરી દે. મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. મારા કપડાં પણ ઇસ્ત્રી નથી. પરંતુ આ સાંભળીને રિંકુ ઉલટું તેના પર જ બૂમો પાડવા લાગી, તમારી હિંમત કેવી થઈ મને ઊંઘમાંથી ઉઠાડવાની? શું તમે નથી જાણતા કે હું રાતે મોડે પાછી આવી હતી? હું ખૂબ થાકી ગઈ છું. શોર ન કરો અને તમારું કામ જાતે કરો. આટલું કહીને તે ધાબળો ઓઢીને સૂઈ ગઈ અને નીરજ ચૂપચાપ ઊભો રહીને પસ્તાવાની આગમાં બળવા લાગ્યો. તેનું મન વારંવાર રચના વિશે વિચારવા લાગ્યું કે જ્યારે હું ઉઠતો તો તે મારા કપડાં ઇસ્ત્રી કરીને પહેલેથી જ રાખી દેતી અને નાસ્તો પણ તૈયાર મળતો. તે તો મને જતી વખતે ટિફિન પણ હાથમાં આપી દેતી. પરંતુ રિંકુ તો તેના માટે કંઈ જ ન કરતી. તે સવારે મોડે ઉઠતી અને જ્યારે તે ઓફિસથી પાછો આવતો તો તે પાર્ટીમાં જ જતી હતી. હવે આ રોજનો નિયમ બની ગયો હતો. સરલાજી તો હજી પણ ખુશ હતા, કારણ કે ઘર ફર્નિચરથી ભરાઈ ગયું હતું. પરંતુ તે એ નથી સમજી શકતા કે તેમના દીકરાનું મન ઉદાસ છે. નીરજે પણ તેમને કંઈ નથી કહ્યું. તે ચૂપચાપ નસીબ સમજીને પોતાનું જીવન જીવવા લાગ્યો. બીજે દિવસે નીરજ ઓફિસથી થાકીને આવ્યો તો આજે પહેલીવાર રિંકુ તેને ઘરે મળી. તેણે નીરજને જોતા જ કહ્યું, સાંભળો જી, મારું માથું દુખવાથી ફાટી રહ્યું છે. પ્લીઝ આ આયોડેક્સ લગાવીને મારું માથું દબાવી દો. આ સાંભળીને નીરજને આશ્ચર્ય થયું કે આખરે તે પોતાના પતિને માથું દબાવવા માટે કેવી રીતે કહી શકે. રચના તો હંમેશા મારા પગ દબાવતી હતી. આજ સુધી તેણે ક્યારેય મને પોતાનું કોઈ કામ કરવા માટે નહોતું કહ્યું. પરંતુ રિંકુ તો તેનાથી બિલકુલ ઉલટી હતી.
તેને પોતાના પિતાની દોલતનો ઘમંડ હતો, તેથી તે પોતાના પતિને પતિ નહીં પરંતુ પોતાનો નોકર સમજવા લાગી. નીરજ પણ તેની દોલત આગળ ચૂપ રહેતો, કારણ કે ક્યાંક ને ક્યાંક તેને પણ તેની દોલતથી લાભ મળી રહ્યો હતો. તેથી તે ચૂપચાપ તેનું માથું દબાવવા બેસી ગયો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. તેમના લગ્નને હવે 2 વર્ષ થઈ ગયા હતા. નીરજ હવે એક દીકરાનો બાપ બની ચૂક્યો હતો, પરંતુ રિંકુ હજી પણ તેનું કોઈ સન્માન નહોતી કરતી. પરંતુ તેમ છતાં નીરજ એ વિચારીને ખુશ હતો કે ઓછામાં ઓછું હવે તેના પર ઘરનું કોઈ દબાણ તો નથી. ભલે તે પોતાની તનખ્વાહ ઘરમાં ખર્ચ કરે કે ન કરે, કોઈને કોઈ લેવા દેવા નહોતું, કારણ કે ઘરનો ખર્ચો તો રિંકુ જ ઉપાડતી હતી. તેના પિતાના બિઝનેસમાં તેનો હિસ્સો હતો, જ્યાંથી તેને દર મહિને તેના હિસ્સાનો નફો મળતો અને તે સરલાજીના હાથમાં આપી દેતી. બસ સરલાજીને બીજું શું જોઈએ? તે તો પૈસા જોઈને જ ખુશ થઈ જતા. પરંતુ નીરજને ક્યારેક પોતાની બેઇજ્જતીનો અહેસાસ થતો. એકવાર રિંકુ તેને પોતાની સાથે પાર્ટીમાં લઈ ગઈ. ત્યાં અમીર છોકરાઓ આવેલા હતા, તો નીરજ પણ રિંકુના મિત્રો સાથે વાતો કરવા લાગ્યો. રિંકુ પણ ત્યાં હાજર હતી, પરંતુ તે એક છોકરા સાથે ખૂબ ખુલીને વાતો કરી રહી હતી અને નીરજને આ બિલકુલ પસંદ ન હતું કે તેની પત્ની કોઈ બીજા છોકરા સાથે હસીને વાતો કરે. પરંતુ રિંકુને તો પોતાના પતિની કોઈ પરવાહ જ ન હતી. તે નીરજની આંખો સામે જ એવી રીતે બીજા છોકરા સાથે વાતો કરી રહી હતી, જાણે નીરજ નહીં પણ તે છોકરો જ તેનો પતિ હોય. ત્યારે વેઇટર જ્યુસ લઈને આવ્યો અને એક એક કરીને બધાને ગ્લાસ ઉપાડ્યા. રિંકુ થોડે દૂર ઊભી રહી તો નીરજે જ ગ્લાસ ઉપાડીને તેની તરફ આગળ કર્યો, પરંતુ રિંકુ જે પોતાના મિત્ર સાથે હાથ હલાવીને વાતો કરી રહી હતી, તેનો હાથ તે ગ્લાસ સાથે અથડાયો અને જ્યુસ તેના કપડા પર ઢોળાઈ ગયો. આ જોઈને રિંકુ ગુસ્સાથી બૂમો પાડવા લાગી. તેણે પોતાના મિત્રોની પણ પરવાહ ન કરી અને બધાની સામે નીરજની એટલી બેઇજ્જતી કરી કે તે મોં છુપાવીને રહી ગયો. રિંકુના બધા મિત્રો તેના પર હસી રહ્યા હતા અને રિંકુ પણ પોતાના મિત્રો સાથે હસી રહી હતી. તેને પોતાના પતિની કોઈ પરવાહ ન હતી. તે તો બસ પોતાની પાર્ટીમાં મસ્ત હતી. નીરજ ત્યાં એક બાજુ બેસીને રિંકુના ફ્રી થવાની રાહ જોવા લાગ્યો. ઘણી મોડું થયું ત્યારે પણ જ્યારે રિંકુ ન આવી તો નીરજે તેને ફોન કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવી રહ્યો હતો. તે ઊભો થઈને અંદર ગયો અને બધાને પૂછ્યું, પરંતુ કોઈને પણ તેના વિશે કોઈ જાણકારી ન હતી. ત્યારે અચાનક નીરજે તે છોકરાને પૂછ્યું જેની સાથે રિંકુ વાતો કરી રહી હતી. તે બોલ્યો, રિંકુને તો ઘરે ગયે 1 કલાક થઈ ગયો. આમ કહેતા તેણે વિચિત્ર નજરે નીરજ તરફ જોયું, જાણે તેને કહેતો હોય કે તેની પત્ની તેને કહ્યા વિના જ ઘરે ચાલી ગઈ. નીરજને તે વખતે રિંકુ પર ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ પોતાના ગુસ્સા પર કાબૂ રાખીને તે પાર્ટીમાંથી બહાર નીકળી ગયો અને રિક્ષા કરીને ઘરે આવી ગયો. ઘરે પહોંચ્યો તો તેણે જોયું કે રિંકુ રૂમમાં સૂઈ રહી હતી. હવે તે તેને જગાડી પણ ન શકતો. જ્યારે સવાર થઈ તો નીરજને તેની સાથે વાત કરવાની હિંમત પણ ન હતી, કારણ કે તેનો ગુસ્સો હવે શાંત થઈ ગયો હતો અને તે જાણતો હતો કે જો તેણે કોઈ ખોટું બોલ્યું તો રિંકુ ન જાણે તેની સાથે શું કરશે. આથી તેણે ચૂપ રહેવું જ પસંદ કર્યું. સમય આમ જ પસાર થતો ગયો. એક દિવસ જ્યારે નીરજ ઓફિસથી પાછો આવ્યો તો તેના ઘરની બહાર ટોળું એકઠું થયેલું હતું. તે દોડીને દરવાજે પહોંચ્યો તો સામે પોતાના દીકરાને બેહોશીની હાલતમાં જોઈને હેરાન રહી ગયો. તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. લોકોએ કહ્યું કે તે બહાર એકલો જ રમી રહ્યો હતો અને હમણાં જ એક બાઇકવાળો તેને ટક્કર મારીને ચાલ્યો ગયો. રિંકુ પણ હવે ઘરે ન હતી. નીરજે જલ્દીથી પોતાના દીકરાને ઉપાડીને તે જ ઓટોમાં હોસ્પિટલ લઈ ગયો, જેમાં તે આવ્યો હતો. રસ્તામાં તેણે રિંકુને ફોન કરીને બધી વાત કહી તો તે બોલી, હું કોઈ પાર્ટીમાં છું, હમણાં નથી આવી શકતી. તમે તેને હોસ્પિટલ લઈ જાઓ, હું થોડી વાર પછી ત્યાં આવીશ. આ સાંભળીને નીરજને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ હમણાં તેને પોતાના દીકરાને હોસ્પિટલ પહોંચાડવાનું હતું. ત્યાં પહોંચ્યો તો પ્રીતમની ગંભીર હાલત જોઈને ડોક્ટર તેને તરત અંદર લઈ ગયા. નીરજ ત્યાં બહાર બેસીને પોતાના બાળક માટે પ્રાર્થના કરવા લાગ્યો, હે ભગવાન, મારા બાળકને કંઈ ન થવા દે. તેણે રિંકુને ન જાણે કેટલી વાર ફોન કર્યો, પરંતુ તે ઘણી મોડે આવી. તે આવતા જ નીરજને તેને બધી વાત કહી. રિંકુ તરત અંદર ગઈ અને ડોક્ટરને બોલી, જેટલો પણ ખર્ચ થાય
અમે કરવા તૈયાર છીએ, બસ તમે મારા દીકરાને બચાવવાનો પ્રયત્ન કરો. ત્યારે ડોક્ટરે કહ્યું, મેડમ, પૈસા બધું નથી હોતું. આટલા નાના બાળકનો એક્સિડન્ટ કેવી રીતે થઈ શકે? શું તમે તેનું ધ્યાન નથી રાખ્યું? હવે તેના પગમાંથી એટલું લોહી વહી ગયું છે કે તેની જાન બચાવવી ખૂબ મુશ્કેલ છે. આ સાંભળીને ડોક્ટર ત્યાંથી ચાલ્યો ગયો અને રિંકુ બહાર આવીને નીરજ પર બૂમો પાડવા લાગી. તમે જ બાળકનું ધ્યાન નથી રાખ્યું. આ સાંભળીને નીરજને ખૂબ ગુસ્સો આવ્યો કે તે એક માં છે અને માનું કર્તવ્ય છે પોતાના બાળકોનું ધ્યાન રાખવું. પરંતુ ના, તે તો આખો દિવસ પોતાના મિત્રો સાથે પાર્ટીઓમાં વ્યસ્ત રહે છે. તેમનો દીકરો તો અનાથ જેવું જીવન જીવી રહ્યો હતો. જ્યારે નીરજ ઓફિસથી પાછો આવતો તો તે જ તેને ખાવાનું આપતો. રિંકુને તો બાળકની કોઈ પરવાહ જ ન હતી. તે આજે પણ એવું જ જીવન જીવી રહી હતી, જાણે તે અપરિણિત હોય. પરંતુ હવે એકબીજા સાથે ઝઘડવાનો સમય ન હતો, બલકે પોતાના દીકરાની જાન બચાવવાનો પ્રયત્ન કરવાનો હતો. તેમણે ડોક્ટરને કહી દીધું, જેટલા પણ પૈસા માગો અમે આપવા તૈયાર છીએ, પરંતુ દરેક પરિસ્થિતિમાં પ્રીતમની જાન બચાવી લો. રિંકુ તે સમયે પણ પોતાના દીકરાને હોસ્પિટલમાં છોડીને, મારી તબિયત સારી નથી, હું થોડો આરામ કરીને પછી આવું, એમ કહીને ઘરે ચાલી ગઈ. નીરજને તેના પર આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આખરે તે પોતાના બાળકને આવી હાલતમાં છોડીને ઘરે કેવી રીતે જઈ શકે. આજે તેને વારંવાર પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે જો રચના તેના જીવનમાં હોત તો આજે આ હાલત ન થાત, કારણ કે તે તેનું ખૂબ સન્માન કરતી હતી. આજે તેની પાસે બધું હતું. હવે તે જૂના ઘરમાં નહોતો, બલકે રિંકુના પિતાએ દહેજમાં આપેલા ઘરમાં રહેતો હતો, જે એક આલીશાન બંગલો હતો, જેમાં સ્વિમિંગ પુલ પણ હતો. પરંતુ આજે તે બધી વસ્તુઓ તેને ફીકી લાગી રહી હતી. એક ક્ષણ માટે તે વિચારવા લાગ્યો કે તેણે પોતાનું જીવન ક્યાં ગાળ્યું. તેણે તો પોતાનું આખું જીવન પોતાની પત્નીની ગુલામીમાં ગાળી દીધું, જે તેનું બિલકુલ સન્માન નથી કરતી. પરંતુ હવે શું થઈ શકે? તેણે આ જીવન પોતે જ પસંદ કર્યું હતું. તે આ બધું વિચારી જ રહ્યો હતો કે ત્યારે અચાનક એક ડોક્ટર તેની તરફ આવ્યો અને બોલ્યો, તમારા દીકરાની હાલત ખૂબ ગંભીર છે. તમે એકવાર જઈને તેને મળી લો. અમે તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ તેની હાલત પડે પડે બગડી રહી છે. નીરજ ગભરાઈને બોલ્યો, તમે કોઈ મોટા ડોક્ટરને બોલાવો, પરંતુ પ્લીઝ મારા બાળકને બચાવી લો. ડોક્ટર કોને ફોન કરતો હતો એમ ત્યાંથી ચાલ્યો ગયો. નીરજ દોડીને અંદર ગયો તો જોયું કે કેટલીક નર્સો અને ડોક્ટરો પ્રીતમની આસપાસ દોડધામ કરી રહ્યા હતા. આ બધું જોઈને નીરજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે થોડીવાર પછી એક મહિલા ડોક્ટર મોં પર માસ્ક લગાવીને ઓપરેશન થિયેટરમાં ગઈ. નીરજ સમજી ગયો કે તે જ ડોક્ટર હશે જે તેમના દીકરાની જાન બચાવવા આવી છે. થોડીવાર પછી એક નર્સે બહાર આવી અને બોલી, ડોક્ટર સાહેબા તમને અંદર બોલાવે છે, કારણ કે તમારા દીકરાની તબિયત સારી નથી. તેઓ ઈચ્છે છે કે તમે અંદર રહો, નહીં તો પછી લોકો ડોક્ટરો પર જ દોષ લગાવે છે. નર્સની વાત સાંભળીને નીરજનું કાળજું કંપી ગયું. તે જલ્દીથી નર્સની સાથે આઈસીયુમાં ગયો તો ત્યાં બીજા ડોક્ટરો સાથે તે ડોક્ટર પણ ઊભી હતી, જે કદાચ નિષ્ણાત હતી. તેણે ધીમે રહીને પોતાના મોં પરથી માસ્ક ઉતાર્યું તો નીરજના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે કોઈ બીજું નહીં પણ તેની પહેલી પત્ની રચના હતી. તે પણ નીરજ તરફ આશ્ચર્યથી જોઈ રહી હતી. તેની આંખો ભીની થઈ ગઈ હતી. નીરજનું દિલ એટલું જોરથી ધડકવા લાગ્યું કે જાણે હવે તે બહાર નીકળી આવશે. તેને ખબર નહોતી કે જીવન તેને આવા મોડ પર પણ લાવીને ઊભો કરશે જ્યાં તેને રચનાની મદદ લેવી પડશે. તેને તે સમય યાદ આવવા લાગ્યો જ્યારે તેમણે મા દીકરાએ રચનાને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તે તેમના પગે પડીને ઘરમાં રહેવા માટે વિનંતી કરી રહી હતી. હવે રચના ફક્ત નીરજને જ ઘૂરી રહી હતી, પરંતુ મોંથી કંઈ ન બોલી. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જાણે આજે તેનો બદલો પૂરો થઈ ગયો હોય. કારણ કે જતી વખતે રચનાએ જ કહ્યું હતું, જો એક દિવસ ન્યાય જરૂર થશે. ત્યારે નીરજ પોતાના પર કાબુ ન રાખી શક્યો અને તેના પગે પડી ગયો, રચના, મને માફ કરી દે. મારો બદલો મારા નિર્દોષ દીકરા સાથે ન લે. તારે જે કરવું હોય મારી સાથે કર, પરંતુ મારા દીકરાની જાન બચાવી લે. નીરજ હાથ જોડીને રચનાના પગે પડી ગયો.
ત્યાં હાજર બધા ડોક્ટરો અને નર્સો પણ તેમને જોવા લાગ્યા. ત્યારે રચનાએ ડોક્ટરોને ઈશારો કર્યો અને તેઓ નીરજને પકડીને બહાર લઈ જવા લાગ્યા. નીરજની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે બોલતો રહ્યો, રચના, મારો બદલો મારા દીકરા સાથે ન લે. તું જે ઈચ્છે તે હું કરવા તૈયાર છું, પરંતુ મારા દીકરાની જાન બચાવી લે. પરંતુ રચના તેની તરફ જોતી પણ ન હતી. નીરજ ચીસો પાડતો બહાર નીકળી ગયો. ત્યાં સુધીમાં રિંકુ પણ આવી ગઈ હતી. તે નીરજને જોઈને હેરાન થઈ ગઈ અને પૂછવા લાગી, આખરે શું થયું છે? પરંતુ નીરજે તેને કંઈ જ ન કહ્યું. ખરેખર રિંકુને તેના લગ્ન વિશે કંઈ ખબર જ ન હતી. પરંતુ નીરજને આ રીતે રડતો અને ચીસો પાડતો જોઈને તે પણ ગભરાઈ ગઈ. નીરજે તેને કોઈ વાતનો જવાબ ન આપ્યો. તેને બસ એક જ ડર સતાવતો હતો કે જો રચના આજે તેનાથી બદલો લેવા લાગી તો તેના દીકરાની જાન નહીં બચે. લગભગ 2 કલાક પછી ગહન સારવાર કક્ષનો દરવાજો ખુલ્યો અને ડોક્ટર બહાર આવ્યા. નીરજ અને રિંકુ બંને દોડીને ડોક્ટર પાસે ગયા. ત્યારે ડોક્ટરે શુભ સમાચાર આપ્યા. ડોક્ટર, રચનાએ તમારા દીકરાની જાન બચાવી લીધી છે. આ સાંભળીને નીરજને આશ્ચર્યનો આંચકો લાગ્યો કે જે છોકરીનું જીવન તેણે બરબાદ કરી દીધું હતું, તેણે આજે તેની આટલી મોટી મદદ કરી. ખેર, તે પહેલેથી જ જાણતો હતો કે રચના ખૂબ નરમ દિલની છે, પરંતુ તે નહોતો જાણતો કે આજે પણ તે આટલું મોટું દિલ બતાવશે અને તેને માફ કરી દેશે. બધા ડોક્ટરો હવે જતા રહ્યા હતા. રચના પણ જવા લાગી, પરંતુ ત્યારે નીરજે તેને રોકી લીધી અને હાથ જોડીને બોલ્યો, હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું, કારણ કે મેં તારું જીવન બરબાદ કરી દીધું હતું, પરંતુ તેમ છતાં તે આજે મારા દીકરાની જાન બચાવી લીધી. રચનાએ કહ્યું, હું એટલી કઠોર દિલની નથી કે આટલો જૂનો બદલો એક નિર્દોષ બાળક સાથે લઉં. અને ખરેખર તે બધું હું ક્યારનું ભૂલી ગઈ છું, કારણ કે હવે હું મારા જીવનમાં આગળ વધી ગઈ છું. આટલું કહીને રચના ત્યાંથી ચાલી ગઈ. રિંકુ હવે બધી સચ્ચાઈ જાણી ગઈ હતી. તે ખૂબ આશ્ચર્યમાં હતી કે આખરે નીરજે તેનાથી આટલી મોટી વાત કેવી રીતે છુપાવી. તે જ વખતે નીરજ સાથે ઘણીવાર ઝઘડો કરતી રહી અને ગુસ્સામાં પોતાના દીકરાને મળ્યા વિના જ ઘરે ચાલી ગઈ. આજે નીરજને પણ અહેસાસ થઈ રહ્યો હતો કે જીવનમાં સાચી અમીરી પૈસાથી નહીં, પરંતુ આપનાપણ અને ઇજ્જતથી આવે છે. જો રિશ્તાઓમાં સન્માન અને પ્રેમ ન હોય તો ગમે તેટલી દોલત હોય, બધું વ્યર્થ થઈ જાય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. થેન્ક યુ.